નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્રદેશ 24 ગુજરાતી. હું સચિન. અમારી વિશેષ રજૂઆતમાં સ્વાગત. વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ વરસાદની આગાહી અંગે ઉઠાવેલા સવાલ બાદ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી ન કરવાની જાહેરાત કરી હતી, જે બાદ અનેક લોકો તેમના સમર્થનમાં આવ્યા છે અને અંબાલાલ પટેલ તેમની આગાહી ચાલુ રાખે તેવું કહી રહ્યા છે. ત્યારે વડોદરાની MS યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પણ અંબાલાલ પટેલના સમર્થનમાં આવ્યા છે. શું કહેવું છે વિદ્યાર્થીઓનું, આવો સાંભળીએ. ભારત એક કૃષિ પ્રધાન દેશ છે અને કૃષિ પ્રધાન દેશ હોવાના નાતે ભારતના અસંખ્ય ખેડૂતો વરસાદ પર આધારિત રાખતા હોય છે અને વરસાદ જો નિયમિત આવે તો જ કદાચ તેઓ ખેતીમાં બમણું ઉત્પાદન લઈ શકે અને ભારતની જે આર્થિક સ્થિતિ છે તેમાં બદલાવ લાવી શકે. હાલમાં જે રીતે આગાહીકાર જે લોકો છે તેના ઉપર એલિગેશન્સ થઈ રહ્યા છે અને તેને લઈને હવે ક્યાંક ને ક્યાંક ગુજરાતના ખ્યાતનામ આગાહીકાર અંબાલાલ પટેલ હવે આગાહી નહીં કરે તેમ જણાવી રહ્યા છે. ત્યારે MS યુનિવર્સિટીના કેટલાક વિદ્યાર્થીઓ આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું. જાહેર કરી રહ્યા છે, શું કહેવું જોઈએ? અંબાલાલ આગાહી કરવી જોઈએ? અંબાલાલે જો નાગરિકોને, જો ખેડૂતોને ફાયદો પડતો હોય, જો 10 માંથી 7 એમની આગાહી સાચી પડતી હોય તો એમને 100% એમને આગાહી કરવી જોઈએ, આગળ ચાલુ રાખવી જોઈએ અને બંધ ના કરવી જોઈએ. ચોક્કસથી 10 માંથી 7 એટલે લગભગ ઘણી આગાહી સાચી પડતી હોય છે. તારી સાથે વાત કરું તો પ્રિડિક્શન જે છે એના કારણે ખેડૂતોને લાભ થતો હોય છે અને એની સીધી અસર છે કે તે આર્થિક દેવામાં નથી આવતા, નુકસાન નથી ભોગવતા. કેટલું યોગ્ય? કારણ કે તેના પર એલિગેશન થઈ રહ્યા છે કે આગાહી અંધશ્રદ્ધા છે. જેટલી પણ ટિપ્પણી કરવામાં આવી હતી અંબાલાલ કાકા ઉપર, એ ટિપ્પણી મારા પ્રમાણે કહું તો જરાય યોગ્ય નથી. કારણ કે અંબાલાલ કાકા એ ખેડૂતોના હિતમાં વાત કરતા હતા. મિટિયોરોલોજીકલ ડિપાર્ટમેન્ટ જે પ્રેડિક્શન કરે છે, ઓવરઓલ પ્રેડિક્શન કરે છે, પરંતુ અંબાલાલ કાકા એ ખેડૂતોનો હિતનું વિચારીને એમની માટે પ્રેડિક્શન કરતા હતા. એટલે હવે જે નિવૃત્તિ જાહેર કરી છે, મને નહીં લાગતું કે એમને નિવૃત્તિ લેવી જોઈએ, કારણ કે ખેડૂતોના હિત માટે એમના એકોર્ડિંગ પ્રેડિક્શન્સ કરવું તે ખૂબ જરૂરી છે. અને અંબાલાલ પટેલનું જે પ્રિડિક્શન છે ક્યાંક ને ક્યાંક અનેક વખત સાચું પણ પડ્યું છે. ગુજરાત એનું સાક્ષી બન્યું છે. આપનું શું માનવું છે? કેમ કે આ પ્રકારના આક્ષેપોથી વ્યતીત થઈને તેઓ હવે કદાચ આગાહી નહીં કરે. એટલે ઘણા બધા ખેડૂતો છે, તેઓ ક્યાંક ને ક્યાંક આવા લોકોની આગાહીઓ સાંભળી અને આગળ પોતાનું પગલું લેતા હોય છે, પગલાઓ. તો આવામાં અંબાલાલ કાકા છે, તેઓની આગાહી ખૂબ જ સટીક છે. આપણે સૌને ખ્યાલ છે. ખબર નહીં આ એમના ઉપર દબાવ બનાવવામાં આવ્યો છે કે શું છે, પણ આ વસ્તુ યોગ્ય નથી. અંબાલાલ કાકાની આગાહી 10 માંથી 7 સાચી પડે છે, તેના સાથે હું સહેમત છું. અંબાલાલ કાકાએ અવશ્ય, મારી અપીલ છે, તેમને વિનંતી છે કે આપ આગાહી શરૂ કરો અને ચાલુ જ રાખો આગળ પણ. કારણ કે ખેડૂતોના હિતમાં જરૂરી છે. આપનું શું માનવું છે? કેમ કે જો ખેડૂતો બેહાલ થશે ખેડૂતોના, તો કદાચ એની સીધી અસર આપના ઘરમાં, આપના કુટુંબ પર પણ થશે. ખેડૂતોનો બહુ મહત્વપૂર્ણ ફાળો હોય છે અને અંબાલાલ કાકા જેમનું એ પ્રેડિક્શન એ કરે છે, એના લીધે ખેડૂતોને બહુ બધો એ થાય છે, લાભ થાય છે, બરાબર. અને હવે આપણે એમ કહેવા જઈએ તો આપણે ભારતમાં રહીએ છીએ, બંધારણીય રીતે જોવા જઈએ તો આપણને કેટલા હકો મળ્યા છે. તો પોતે જો કોઈક પ્રેડિક્શન કરે છે, પોતાના ઓપિનિયન્સ રાખે છે, તો એમાં આપણે કોઈકને દબાણ કરીને એને નિવૃત્તિ માટે આપણે ફોર્સ કરીએ, હા, તો એ બહુ ખોટી વાત છે. તો આપણે એ ના કરવું જોઈએ. દિવ્યા, બહુ સરસ વાત કરી બેને કે કોઈનું મોઢું ન બંધ કરાવી શકાય. આઝાદ દેશ છે, બંધારણે હક આપેલા છે અને આ તો ખેડૂતના હિતમાં. કેમ કે વરસાદનો વર્તારો કરવો એ કંઈક ખોટું નથી. શું કહેવું છે તમારું? કેટલું યોગ્ય આ રીતે દબાણ કરીને એક જાતનું પ્રેશર બિલ્ડઅપ કરવું? આવી રીતે કોઈ એક વ્યક્તિ પર પ્રેશર બિલ્ડઅપ કરવું એ તો ખોટી વાત છે. કેમ કે અહીંયા પોતાનો ફ્રીડમ છે બધાને, કે ખાલી એ ખેડૂતોના હિતમાં જ આપી રહ્યા છે આગાહી કે વરસાદ પડશે કે નહીં પડે. એમાં ખેડૂતોને જ ફાયદો થાય છે કે એ લોકોને એટલીસ્ટ પ્રિકોશન્સ, એમને ખબર હોય છે કે આ રીતે આવી રીતે વરસાદ અહીંયા પડવાનો છે કે નહીં એમ. દર્શક મિત્રો, આ તમામ વિદ્યાર્થીઓ છે, કેટલાક જર્નાલિસ્ટ છે, તો કેટલાક જર્નાલિઝમમાં ભણી રહ્યા છે, તો કેટલાક આર્ટ્સ ફેકલ્ટીમાં છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ ભારતનું ભવિષ્ય છે ને તેઓનું સ્પષ્ટ કહેવું છે કે ખેડૂતોના હિતમાં જે આગાહી થતી હતી એ વર્ષોથી થતી આવી છે. જે વખતે આપણા બાપ દાદાઓ ખેતી પ્રધાન દેશની અંદર ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા હતા, તે લોકોને ક્યાંક ને ક્યાંક આગાહીઓ છે, આગાહીઓને કારણે વરસાદી ના વારાતોરા ખબર પડતી હતી, સાથે સાથે ખેતીની અંદર પણ ઉત્પાદન લેવલે કેવી કામગીરી કરવી તેની સમજ પડતી હતી. એટલે અંબાલાલ પટેલની જે સ્વૈચ્છિક નિવૃત્તિ છે તેના લોકો વખોડી રહ્યા છે. તેઓનું કહેવું છે કે દેશના હિતમાં, ખેડૂતોના હિતમાં તેઓએ આગાહીને ચાલુ રાખવી જોઈએ. કેમેરા પર્સન વિશાલ ઉત્તેક સાથે તુષાર પટેલ, પ્રદેશ 24 ગુજરાતી ન્યૂઝ, વડોદરા. અંબાલાલ પટેલની આગાહી અંગે ઉઠાવવામાં આવેલા સવાલ બાદ રાજકોટવાસીઓનું કહેવું છે કે સારી વસ્તુઓની ટીકા હંમેશા થતી હોય છે. આપણે ગમે ત્યાં ગયા હોઈએ, હવામાન અંગે જ્યારે ચર્ચા થાય ત્યારે અંબાલાલ પટેલની ચર્ચા પહેલાં અને ગૂગલની ચર્ચા પછી થતી હોય છે. ખોટી આગાહીઓ તો હવામાન વિભાગની પણ પડતી હોય છે, તેવું પણ રાજકોટવાસીઓ કહી રહ્યા છે. કે જયંત પંડ્યા છે, વિજ્ઞાન જાથાના ચેરમેન છે, તેના દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કે તે
અંબાલાલ પટેલ છે તે ખોટી રીતે લોકોને ગુમરાહ કરે છે ને ખાસ તો ખેડૂતો છે તેમને લઈને પણ ક્યાંક ને ક્યાંક હેરાન પરેશાન થઈ રહ્યા છે તેવો આક્ષેપો છે તે કરવામાં આવી રહ્યા હતા. તેમજ જયંત પંડ્યાએ વધુમાં કહ્યું હતું કે અંબાલાલભાઈ પટેલ જે છે તે ખેડૂતોને ગુમરાહ કરવાનું કામ કરે છે. ત્યારે રાજકોટવાસીઓ પાસે જાણીશું કે તે લોકો શું કહી રહ્યા છે. ત્યારે રાજકોટવાસીઓ સાથે કાકા શું કહેશો, અંબાલાલ પટેલ જે આગાહી કરે છે તે સાચી પડે છે કે આપના મતે આપ શું કહેશો? જ્યાં સુધી અંબાલાલ પટેલ સાહેબને 8 થી 10 વર્ષથી પરિચયમાં આવેલા છે અને અંબાલાલ પટેલના ઉપર લોકોનો ભરોસો છે, આપણો પોતાનો પણ ભરોસો છે. પણ સારી વસ્તુની સમાજમાં ઘણા લોકોને એમ થતું હોય કે ટીકા કરવાથી કંઈક નવું નીકળશે, એવી માનસિકતાથી ઘણા લોકો સારી વસ્તુની ટીકા કરતા હોય. એ જે કોઈ ખોટું હોતું નથી, ટીકા કરવા એનો અધિકાર છે. બાકી લોકોની ચાહના અંબાલાલ પટેલ પ્રત્યે 100% સહાનુભૂતિ છે અને સમાજમાં એક પ્રતિષ્ઠિત નામ છે. લોકો આપણે ટ્રેનમાં બેઠા હોય, વિદેશ ગયા હોય, ગમે ત્યાં ગયા હોય, ગૂગલની ચર્ચા પછી થાય, અંબાલાલ પટેલની પહેલી થાય અને અહીંના ખેડૂત લોકો ખૂબ લાભ લે છે અને એની કામગીરીમાં અત્યાર સુધી કોઈ શંકા નથી કરી. ખાસ તો જયંત પંડ્યા દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે તેની એક આક્ષેપ કર્યો છે કે ખેડૂતોને ખોટી રીતે ગુમરાહ કરે છે. હાલ અત્યારે ખેડૂતો છે તે અંબાલાલ ભાઈના પટેલના છે તે સમર્થનમાં આવ્યા છે, તેમજ અનેક રાજનેતાઓ પણ સમર્થનમાં આવ્યા છે. આ મુદ્દા ઉપર આપ શું કહેશો? ઓકે, એ કોમન મેન તરીકે પંડ્યા સાહેબ શું કરે છે એ કાંઈ ખબર નથી, કોણ વિરોધ કરે છે એ પણ ખબર નથી. બાકી અત્યારે આપણને એટલી ખબર પડે કે કોઈ પણ માણસનું મોટું નામ થઈ જાય એટલે ટીકા કરવાવાળા 1, 2, 3 ઘણા બધા લોકો નીકળી પડતા હોય. કોઈના પણ પૈસા લીધા વગર કે કોઈ પ્રોફેશનલ પોતાની કાબિલિયત સમાજને પુરવાર કરતું હોય ને સમાજને જો ગમતું હોય, સમાજને ફાયદો થતો હોય, કોઈ વસ્તુ ખોટી નથી હોતી. કાકા તમે શું કહેશો? ખાસ તો આ નિવેદન ઉપરથી તમારું શું કહેવું છે? આગાહી કરવી જોઈએ કે ન કરવી જોઈએ? કરવી જોઈએ. લોકોને એની આગાહી ઉપરથી અગમચેતી વાપરીને એનું કાર્ય કરી શકે ખેડૂતો ખાસ. આ નિવેદન જે જયંત પંડ્યા દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે, આ મુદ્દાને આપ કઈ રીતે જુઓ છો? આ નિવેદન બરોબર કહેવાય કે ન કહેવાય? એ તો વિરોધ કરવાવાળા તો અત્યારે ગલીએ ઠેકાણે છે. વિરોધ તો થવાનો છે પણ અંબાલાલ કાકા ખોટા નથી. એ કંઈ દાવો કરતા નથી. હવામાન વિભાગની આગાહી ક્યારેક ખોટી પડે છે. એ આગાહી તો આગાહી છે ભાઈ. કાકા કન્ટિન્યુ રાખવી જોઈએ કે ન રાખવી જોઈએ? કન્ટિન્યુ રાખવી જોઈએ. તમે શું કહેશો કાકા? ખાસ તો આગાહી કરવી જોઈએ. અંબાલાલ કાકાની અનેક વખતો આગાહી છે તે આવતી હોય છે સામે, બરોબર છે? 70% સાચી પડે છે. 70% બધા મુદ્દા અંબાલાલ કાકાની 70% આગાહી સાચી પડે છે. આ મુદ્દો સાચો છે. ધન્યવાદ. તો આ હતા રાજકોટવાસીઓ કે જે કહી રહ્યા છે કે અંબાલાલભાઈ પટેલની જે આગાહી છે તે 70 થી 80% છે તે સાચી પડતી હોય છે. તેમજ તેમણે કહ્યું હતું કે આ અંબાલાલ પટેલને છે તે વધુ આગાહી છે તે કરવી જ જોઈએ અને લોકોના હિતમાં છે તે આગાહી પણ કરવામાં આવતી હોય છે. ધનંજય સોનેચા, પ્રદેશ 24 ગુજરાતી, રાજકોટ. અંબાલાલ પટેલની આગાહી અંગે વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ ઉઠાવેલા સવાલ બાદ અંબાલાલ પટેલને સુરત શહેરના નાગરિકોએ પણ સમર્થન આપ્યું છે. સુરતના નાગરિકોનું કહેવું છે કે હવામાન વિભાગ કરે છે એ આગાહી કરતાં લોકોને અંબાલાલ પટેલની આગાહી પર વધુ ભરોસો છે. અંબાલાલ કાકા વર્ષોથી જે આગાહી આપતા હતા અને લોકોને કેટલોક ભરોસો હતો, પરંતુ હવે અંબાલાલ કાકા છે તે આગાહી નથી કરવાના તેવો નિર્ણય આવ્યો છે. ત્યારે સુરતથી કેટલાક લોકો પાસેથી જાણીશું, કારણ કે જે પ્રકારે અંબાલાલ કાકાના જે હવામાન વિભાગની જે નિષ્ણાત અંબાલાલ કાકાએ આગાહી બંધ કરવાનો જે નિર્ણય લીધો છે અને જેમાં વિજ્ઞાન જાથા ચેરમેન જયંત પંડ્યા દ્વારા આપેલા જે નિવેદન અને આગાહીકારો ખોટી આગાહી કરે છે અને લોકો સાથે ભેદભાવ રાખે છે, એટલે કાયદાકીય રીતે શું માને છે? સુરતથી અનેક એવા લોકો છે તેમની પાસેથી જાણીશું શું કહેવું છે. તમે શું કહેશો? જે રીતે અંબાલાલ કાકા હવે જાહેરાત બંધ કરશે, આ નિર્ણયને કઈ રીતે જુઓ?
એ બિલકુલ અંબાલાલ કાકા એક વડીલ છે, એ પોતાની કોઠા હાઉસથી નક્ષત્ર ઉપરથી આગાહી કરતા હોય છે અને અનેક આગાહીઓ તમામ એની સાચી પડતી હોય છે. જેવી રીતે કે દિવાળી પછી ક્યારે વરસાદ નથી આવતો હતો, પરંતુ એ મહિના અગાઉ કહી દેતા હોય છે કે બંગાળની ખાડીમાં પરિસ્થિતિ સર્જાવાની છે, તેને કારણે 10 દિવસ પછી કે 15 દિવસ પછી વરસાદ આવવાની શક્યતા કરી. તેમજ તે પ્રોપર વિસ્તાર સાથે કહેતા હોય છે કે ભાઈ દક્ષિણ ગુજરાતમાં વરસાદ આવશે, સુરતમાં આવશે, નવસારીમાં આવશે, તેમ પ્રોપર સિટી સાથે વાતાવરણને અનુકૂળ જોઈને તે કહેતા હોય છે. તે ખરેખર તો વિજ્ઞાન જાતાને એ મુદ્દો સાઈડમાં મૂકે, પરંતુ અંબાલાલ કાકા જે પોતે એક પગારદાર નથી, તે સરકારનો કોઈ પગાર પણ લેતા નથી. એ પોતે એની નક્ષત્રને જોઈને એની એક આવડત છે, તેની કોઠાઓ છે અને તે લોકોને કોઈને ક્યારેય આમંત્રણ આપતા નથી, તે બધી પણ કરતા હોય છે. ખરેખર આ માહિતી સાચી પડતી હોય છે, પરંતુ જો હવે આજે મેસેજ મળી રહ્યા છે કે અંબાલાલ કાકા હવે આગાહી નથી કરવાના, તો તેની જગ્યાએ શું બીજો કોઈ જવાબદાર વ્યક્તિ તમારી પાસે છે? તંત્ર પાસે પણ નહીં હોય કદાચ, કારણ કે અંબાલાલ કાકા તે ભવિષ્ય વર્ષોથી જોતા આવ્યા છે અને સાચું પડતું આવ્યું છે. અને દરેક ગુજરાતીઓ અંબાલાલ કાકાના મેસેજથી ખરેખર એક સાવચેતી રાખતા હોય છે કે વરસાદ આવશે તો પ્રવાસ કરવો કે નહીં, નાની જગ્યાએ જવું કે નહીં, દરિયા કાંઠે જવું કે નહીં, તે ખરેખર એક સાવચેતી સાચી માહિતી આપતા હોય છે. ગાંડ હતા વડીલ, તમે શું કહેશો અંબાલાલ કાકાની જે પ્રકારે એની આગાહી આપતા આવ્યા છે, તમે કઈ રીતે જુઓ છો અંબાલાલ કાકા? આ ઋષિ મુનિનો દેશ છે, તો આ દેશ કોઈ વિજ્ઞાને નથી બનાવ્યો, વિજ્ઞાન તો ભારતનું જ છે. પણ અંગ્રેજો આવ્યા હતા એટલે એને સાયન્સ નામ આપ્યું, એ ટેકનોલોજી લાવી ને એને ખાવાનું કાંઈ નહોતું સફરજન સિવાય. 24 કલાક બરફ પડે, 12 મહિના બરફ પડે. આ તો ઋષિ મુનિનો દેશ છે ને, 4 ઋતુ છે. અહીંયા ઝીરોનું સંશોધન થયું છે, અહીંયા ચંદ્ર ઉપરથી નામ છે, શુક્ર ઉપરથી નામ છે. આ ઈ ભારત છે, આ દેવભૂમિ છે, આ ઋષિ મુનિનો દેશ છે. તો હિન્દુ છે એને શીખવાડવાનો જવાનું હોય. હિન્દુત્વ છે એ લોહીમાં છે. હિન્દુ જન્મે છે હિન્દુ, પછી કન્વર્ટ થાય છે. એ જે ડુપ્લિકેટો ધર્મ આવ્યા છે બધા એ કન્વર્ટ કરે છે, પછી ઈ હામાં પડે છે હિન્દુત્વની સામે. ઋષિ મુનિ જેવા જે આ કાકા છે અંબાલાલ કાકા, એ ઋષિ મુનિ જેવા છે. ઈ કોઠા હાઉસ થી કોઠા હાઉસ એટલે જે આ તો કૃષિ પ્રધાન દેશ છે, અહીંયા 4 ઋતુ છે, ખબર જ છે કે ભાઈ અત્યારે વરસાદ આવશે, અત્યારે શાળો આવશે, આ ઉનાળો આવશે. હું કરું ખેતી કેમ અત્યારે બધા તૈયાર કરવા મળે? તો ત્યાં અંબાલાલ કાકા એ ખેડૂતને નથી કહેવા દેતા તું કપાસ્યા રોજ, નથી ઓલો વિજ્ઞાન જાથા વાળો કહેતો કે હવે નહીં રોપતો. એ પોતાને જ્ઞાન છે જે આદિકાળથી ખેતી કરતા આવે છે, બરોબર છે. એટલે આમાં કઈ કોઈ ઉપર આક્ષેપબાજી અને જે નારાજ કર્યા છે દાદાને, અંબાલાલ દાદાને કે ભાઈ આમ ને તે આમ ને આક્ષેપબાજી, તો એ અંબાલાલ દાદાની ઉંમર છે, સિનિયર સિટીઝન છે. સિનિયર સિટીઝન હંમેશા હવે તો કોઈને ગમતા જ નથી, તો દેખીતું છે. અને પંડ્યા છે એ તો બરોબર છે, અને પંડ્યા તો ખેમા અટક બ્રહ્મ સમાજ કહેવાય. બ્રહ્મ સમાજ એટલે બ્રહ્માજીના પુત્ર છે આ બધા. તો બ્રહ્માજી ઉપર હવે વિશ્વાસ અમુક ને નથી રહ્યો. આ પંડ્યા સાહેબ જેવા કોઈ પણ એવા લોકો હોય કોઈ પણ જ્ઞાતિમાં, પણ આ વિશ્વાસથી હાલે છે ભારત. અને રિયલ છે આ બધું. આ પ્રકૃતિનું વાતાવરણને આધીન બધું થાય છે. આ બેક્ટેરિયા ફેલાય છે, ફૂગ આવે છે, આ મોલાદ બગડી જાય છે, એ ફૂગ એવા બેક્ટેરિયા થાય છે. તો વિજ્ઞાન જાથા ન્યા કેમ નથી કહેતું કે આ દવા સાડજો, ના કરજો, ના કરશો? તો કેમ આપણે ઓલું સ્વદેશી અપનાવવું પડે છે? એટલે વિજ્ઞાન જાથા વાળાનું પહેલા બંધ કરાવો. અંબાલાલ દાદા તો પ્રાઇવેટ છે, એની રીતે એ બંધ કરી દે વખતે જો બીજાને ન ગમતું હોય તો. એટલે આમાં બહુ આક્ષેપબાજી કરીને ભારતને, દેશને, કૃષિ પ્રધાન દેશને બદનામ કરવાની જરૂર નથી. તો લઈ આવો તમે ક્યાંકથી એવી આધુનિકતા, તરત ખબર પડે કે ભાઈ અહીંયા ભૂવો પડવાનો છે, અહીંયા રોડ તૂટી જવાનો છે, આ બિલ્ડિંગ હેઠું આવવાનું છે, અહીંયા ભૂકંપ થવાનો છે. લઈ આવો ને. આ કેમ એટલો બધો વરસાદ આવ્યો ત્યારે ક્યાં ગયા હતા વિજ્ઞાન જાથા વાળા? બિલકુલ બીજા લોકો સાથે વાત કરીશું. તમે શું કહેશો યુવા તરીકે, જે રીતે અંબાલાલ કાકાની અત્યાર સુધી આગાહી જોતા હતા અને હવે અંબાલાલ કાકા જ્યારે આગાહી નથી કરવાનો નિર્ણય લીધો? સૌપ્રથમ તો અમને દુઃખની લાગણી છે કે અંબાલાલ કાકાએ આ નિર્ણય લીધો છે, એકદમ ખોટો નિર્ણય કહેવાય. 2-5 લોકોનું સાંભળીને અંબા કાકાએ નિર્ણય લીધો કે હવેથી હું ભવિષ્યમાં વરસાદની આગાહી નહીં કરું. જો એ આગાહી કરવાનું બંધ કરી દેશે તો ગુજરાતના લાખો ખેડૂતો હેરાનગતિમાં આવી જશે. એ અંબાલાલ કાકાની આગાહી જોઈને જ ખેડૂતો વાવણી કરતા હોય, કપાસિયા, આ તે બિયારણ, દવા છંટકાવ કરતા હોય, ટ્રેક્ટરો, મજૂરો, બધું આગાહી ઉપરથી જ ગુજરાતના ખેડૂતો કામ કરે છે. હવે જો વિજ્ઞાન જાથાવાળાને એમ થતું હોય કે અંબાલાલ વણ માગી સલાહ આપે છે, તો વિજ્ઞાન જાથા જ વણ માગ્યું પોતાનું વલણ જ ચલાવે છે અત્યાર સુધી. જે જગ્યાએ એને જે કામ કરવાનું હોય એ તો કરતું નથી. અને વિજ્ઞાન જાથા કોઈ સરકારી ગવર્મેન્ટ ઓથોરિટી, કોઈ વિજ્ઞાન જાથાને કોઈ પરિપત્ર એવું જાહેરમાં છે નહીં કે વિજ્ઞાન જાથા મન ફાવે એને આમ કહી દે, મન ફાવે તેમ. હવે અંબાલાલ કાકાને કોઈ ગવર્મેન્ટે પગાર નથી આપતી, નથી વિજ્ઞાન જાથા પગાર આપતું, નથી કોઈ પબ્લિક પગાર આપતું. પોતાની કોઠા સુધી ભવિષ્યવાણી કરે છે, આ વરસાદ આટલા સમયમાં આ જગ્યામાં આટલો પડશે, આટલા સમયમાં આટલો પડશે.
તો એમાં નુકસાન શું છે? અમુકનું એ તો આગમ ચેતવણી આપે છે. એ પબ્લિક લોકો માટે, ખેડૂતો માટે, નોકરિયાત વર્ગ માટે, બાળકો માટે, બધા માટે સારું છે. આ અગાઉ ચેતવણી આપે છે, એના ભાગરૂપે તમારે શું શું કાર્યવાહી કરવી, અને એના માટે તો ગવર્મેન્ટને પણ ફાયદો છે. ચોક્કસથી તમે શું માનશો? અંબાલાલ કાકાની એક આગાહી જોઈ અને હવામાન વિભાગની આગાહી, તમને કે મોટા ભાગે જોવા જાય તો બંનેમાંથી કોના પર લોકોને ભરોસો હોય? વધારે તો લોકોને છે ને અંબાલાલ કાકાની આગાહી ઉપર જ ભરોસો હોય છે. કારણ કે એને આગાહી સાચી પડતી હોય છે અને લોકોને સાવચેત કરે છે કે આ આગાહી કરી હોય કે ભાઈ પવન ફૂંકાવાનો છે કે વરસાદ આવવાનો છે, તો લોકોને સાવચેત કરે છે અંબાલાલ કાકા કે તમે તમારી સુવિધામાં રહ્યો. વિજ્ઞાન જાતા વિજ્ઞાન વાળા કોઈ દિવસ સાવચેત કરતા નથી. એ લોકોને નથી ખબર હોતી કે આ વરસાદ પડવાનો છે, આટલો પડવાનો, આટલી ગતિએ પવન ફૂંકાવાનો છે. અંબાલાલ કાકાએ અત્યાર સુધી આગાહી કરી છે, બધી સાચી જ પડતી હોય છે. અને અંબાલાલ કાકા આગાહી કરવાનું બંધ કરે એ આપણા સામાન્ય લોકો માટે તો એ ઓલા કેમ દુઃખની લાગણી જ કહેવાય. એ લોકો સાવચેત થતા હતા, હવે કોઈ આગાહી કરશે નહીં તો સાવચેત કઈ રીતે લોકો થશે? લોકોને તો ફાયદો જ હતો ને. એ કાંઈક એમને આગાહી નહોતા કરતા, એ નક્ષત્ર જોઈને બધું વિચારીને બોલતા હતા. એ આડેધડ એમને નથી બોલી દેતા વિજ્ઞાન જાથાની જોઈને કે ભાઈ આમ થાય આમ થાય. એ વિચારી બધું નક્ષત્ર જોઈને બધું જોઈને પંચાંગ ઉપર એ અંબાલાલ કાકા હાલતા હતા કે ભાઈ આ પવન આટલી ગતિએ ફૂંકાય, આ ખાડીમાં આટલું પ્રેશર બનવાથી આ વરસાદ થવાનો છે. એ સાચી આગાહી એટલા માટે પડતી હતી. બિલકુલ. તો ચોક્કસ સુરતથી અનેક લોકોએ ખાસ કરીને જે પ્રકારના મંતવ્યો આપો, પરંતુ મહત્વની વાત છે કે જે રીતે અંબાલાલ કાકા ઉપર ભરોસો, એટલે ગુજરાતમાં દેશના લોકોને મોટા ભાગે જે હવામાન વિભાગ આગાહી કરતું હોય છે તેના કરતાં વધુ જે અંબાલાલ કાકા ઉપર લોકો ભરોસો મૂકતા હોય છે, ત્યારે હવે અંબાલાલ કાકા જે આગાહી બંધ કરવાનો જે નિર્ણય લીધો છે કે આગાહી નહીં કરે, તેને લઈને લોકોમાં પણ ક્યાંક દુઃખ છે કે અંબાલાલ કાકા જેવો બીજો વિકલ્પ પણ કોઈ નથી. ત્યારે ચોક્કસથી આ પ્રમાણેની તસવીરો, આ પ્રમાણેના અલગ અલગ મંતવ્યો સુરત શહેરના અલગ અલગ અગ્રણીઓ છે તે જણાવી રહ્યા છે. કેમેરામેન અજય કુમાર સાથે અરવિંદ રાઠોડ, પ્રદેશ 24 ગુજરાતી, સુરત. અંબાલાલ પટેલની આગાહીને લઈને સર્જાયેલા વિવાદ બાદ જામનગરના એક આગેવાને પણ પોતાનું મંતવ્ય આપ્યું. જામનગરના આગેવાનનું કહેવું છે કે અંબાલાલ પટેલની મોટાભાગની આગાહીઓ સાચી પડે છે, ત્યારે તેમણે આગાહી ચાલુ રાખવી જોઈએ. જયંત પંડ્યાએ કરેલી ભ્રમ ફેલાવવાની અને સજાની વાત અયોગ્ય હોવાનું તેમનું કહેવું છે. ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ કાકાએ પોતાની આગાહીઓ બંધ કરવાની જે જાહેરાત કરી છે તેની ચર્ચાએ રાજ્યભરમાં આ મુદ્દો ખૂબ જ ગરમાયો છે. તો આ જ મુદ્દે આપણે જામનગરના સામાજિક આગેવાન અસગરભાઈ ગજિયા સાથે વાત કરી. મારું નામ અસગર ગજિયા છે. આજરોજ આપણે જાણી છીએ ત્યારે કે અંબાલાલ કાકાએ જ્યારે એવી જાહેરાત કરી છે કે આપણે આગાહી બંધ કરી દેવાની, તો એની અંદર સૌથી પહેલાં તો હું કહી દઉં કે એ કરે એ સારી વાત છે. કારણ કે ખેડૂત હોય કે આમ પ્રજા હોય, એને કોઈ જાતનું ફાયદો નથી ને નુકસાન નથી, પણ એક ફાયદો છે કે આપણે કમસે કમ એવી ખબર તો પડે કે આ દિવસે વરસાદ આવવાનું છે. તો અંબાલાલ કાકાએ જે આગાહી કરતા હતા એ ચાલુ રાખવી જોઈએ. અને જ્યારે આપણે આ જાણતા હોય કે ભાઈ આગાહી કોઈ આગાહી ખાતા તો કોઈ દી આપણને અખબારમાં પણ દેતું નથી કે શું થવાનું છે શું નથી થવાનું, ત્યારે આપણે ગૂગલ સર્ચ કરીએ ને એવું બધું કરીએ ને એવું ટાઈમ જોઈએ. પણ જ્યારે અંબાલાલ કાકા આપણે આગાહી દેતા હોય અને 99% સાચી પડતી હોય ત્યારે ચાલુ રાખવું જોઈએ એવું મારું માનવું છે. બીજી ખાસ કરીને વાત એ છે કે જયંત પંડ્યા દ્વારા જે આગાહીકારોને લઈને જે નિવેદન આપવામાં આવ્યું છે, એ નિવેદનને લઈને આપ શું કહેશો? હું એવું માનું છું જ્યારે કે કોઈ પણ હોય પૈસાથી ન કરતા હોય ને ફ્રીમાં કરતા હોય, ત્યારે પબ્લિકને કે સરકારને કોઈ ગેરલાભ થતું ન હોય ત્યારે આ આગાહી અને કમ્પ્લીટ વસ્તુ ચાલુ રાખવી પડે. બીજો પ્રશ્ન એ છે કે જો અંબાલાલ કાકા ખરેખર આગાહીઓ આપવાનું બંધ કરે તો ખેડૂતો પર તેની અસર પડશે કે નહીં? મારે માનવું છે ત્યાં સુધી ખેડૂતો ઉપર અસર એટલે પડે કે ખેડૂત 50%થી વધારે અભણ જ હોય છે. જ્યારે કે એને આપણા જેવા કોઈ કહેતા હોય કે ભાઈ 10 દિવસ પછી આ તારીખે વરસાદ આવવાનું છે કે XYZ જે પણ આપણે નિર્ણય વાત કરતા હોય છે સાહેબનું જોઈને, અંબાલાલ કાકાનું, તો એ ખેડૂતોને જાણવા મળતું હોય ત્યારે આગાહી અને અન્ય વસ્તુ કરવી જ પડે આપણે. કારણ કે લખેલું હોય એ તો એ વાંચી નથી શકતા, તો અંબાલાલ કાકાને આગાહી ચાલુ રાખવી પડે. બીજી વાત એ છે કે જે વિજ્ઞાન જાથાના ચેરમેન જે જયંત પંડ્યા છે, એના દ્વારા એવું નિવેદન આપવામાં આવ્યું છે કે આગાહીકારો ખેડૂતોમાં ભ્રમ ફેલાવે છે અને તેમને સજા થવી જોઈએ. એ વાત સાથે આપ કેટલા સહમત? મારે માનવું છે ત્યાર સુધી તો આજ દિન સુધી સાચી જ પડી છે 99%. મેં પહેલાં કહી દીધું એ રીતના
તો સાચી પડતી હોય ત્યારે બંધ ન કરવી પડે અને સજા થવાનો કોઈ પ્રશ્ન નથી, કારણ કે સરકારી કર્મચારી નથી ને કોઈ ગેરકાયદેસર કામ કરતા નથી. તો આ હતા આપણા સામાજિક આગેવાન અસગરભાઈ ગજિયા. તેમના જણાવ્યા મુજબ અંબાલાલ કાકાએ આગામી સમયમાં પોતાની આગાહીઓ ચાલુ જ રાખવી જોઈએ, જેનાથી લઈને લોકોને પણ કોઈ નુકસાની નથી અને લોકોમાં પણ તેવો કોઈ ભ્રમ ફેલાવતા નથી. હું કેમેરામેન રોહિત સિંધી સાથે હું જગદીશ ખેતિયા, પ્રદેશ 24 ગુજરાતી, જામનગર. અંબાલાલ પટેલની આગાહી અંગે વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ ઉઠાવેલા સવાલ સામે સુરતના ઓલપાડ તાલુકાના મોડદ ગામના ખેડૂતોએ પણ વિરોધ કર્યો છે. ખેડૂતોએ અંબાલાલ પટેલનું સમર્થન કર્યું. તેમણે કહ્યું કે આગાહી કરવાનું અંબાલાલ પટેલે ચાલુ રાખવું જોઈએ. અંબાલાલ કાકા જે હવામાન નિષ્ણાત છે અને તેઓને લઈને જયંત પંડ્યા જો વિજ્ઞાન જાથાના ચેરમેન છે, તેઓ એક એમના પર વાત કરી છે કે બધા આગાહીકારો ખોટી આગાહી આપે છે અને લોકોને ભરમાવે છે. તેને લઈને હવે આખા ગુજરાતમાં ચર્ચા શરૂ થઈ છે. ત્યારે આ ચર્ચા જાણવા માટે આજે અમારી ટીમ છે ઓલપાડ તાલુકાના મુરદ ગામના ખેડૂતો પાસે આવી છે. એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીએ. જે રીતે અંબાલાલ કાકા જે આગાહી કરતા હોય હવામાન ખાતાની અને એના પર આક્ષેપ કરવામાં આવ્યા છે, શું કહેશો? અંબાલાલ કાકા જે આગાહી કરે છે એ 100% સચોટ છે. જયંત પંડ્યા જે વાતો કરે છે એ પાયાવિહોણી વાત છે. અંબાલાલ કાકા એ હવામાન નિશાન છે અને પવન અને એના વટારાને જોઈને આગાહી કરે છે અને જયંત પંડ્યા જે વાત કરે છે એ અત્યારે પાયાવિહોણી એકદમ ખોટી છે. અને અમારા જેવા ખેડૂતને જે માર્ગદર્શન અંબાલાલ કાકા આપે છે એના આગળમાં સચોટ થઈને ઘણા કામો અમે વહેલી તકે એના પટાવીએ છીએ. તો અમારે એવું કેવું છે કે જયંત પંડ્યા અંબાલાલ કાકા પર ખોટા આક્ષેપ કરવાનું બંધ કરો. એ પાયાવિહોણી વાત છે અને અંબાલાલ એ આગાહી કરવી એક ગુનો નથી. આગાહી પ્રમાણે ખેડૂતો એનું આગું કામ પતાવીને સંપૂર્ણપણે પૂર્ણ કરે છે. એટલે જે રીતે અંબાલાલભાઈ આગાહી કરે છે તે કંઈ ગુનો નથી અને તે માટે જયંત પંડ્યાએ જે કર્યું છે તે ખોટું છે. પહેલાંના વડવાઓ ખેતી કરતા અને ચોમાસામાં જે અનાજ ઉગાડતા હતા ને જે રોપણીની સ્થિતિ હતી ત્યારે લોકો વરસાદના વરસાદથી આગાહી કરીને કામ કરતા. તીતુળીના ઈંડા 4 સીટા મૂકે તો તે પ્રમાણે કેટલો વરસાદ થશે અને નક્ષત્ર જોઈને કામ કરતા. ને બાપ દાદાઓના વખતમાં કંઈ આવી આધુનિક પદ્ધતિ હતી નહીં અને એ લોકો આગાહીથી કામ કરતા હતા. ને એ આગાહી પ્રમાણે ખેડૂતો પોતપોતાનું અનાજની વાવણી કરી લેતા અને વરસાદ આવવાનો હોય તો કાપણી હોય તો કાપણીની બી વ્યવસ્થા વહેલી તકે કરી લેતા અને એની માટે બધી વ્યવસ્થા પૂરતી તૈયારી કરતા. અંબાલાલ પટેલ જે આગાહી કરતા હતા, અમારું માનવું, અમે ગયા વર્ષનો આખો રેકોર્ડ જોયો તો એક બી વાર એની આગાહી ખોટી નથી પડી. 90% આગાહી એની સાચી પડી. એટલે આ પાયા એ વાત છે જયંતભાઈ પંડ્યાની. અંબાલાલ કાકાની જે આગાહી છે તે સાચી જ પડે છે. 80 વર્ષની ઉંમરે એ લોકોના માટે કામ કરે છે, એના માટે તો કંઈ નથી કરતા. પણ લોકોને પહેલેથી ચેતવી દે છે કે ભાઈ વરસાદ આટલો પડશે તો તમે ખેતીમાં પાક નિષ્ફળ નહીં જાય, બિયારણ નિષ્ફળ નહીં જાય, એ માટે બધી આગોતરી તૈયારી કરાવે છે. જે રીતે જયંત પંડ્યાના આક્ષેપો તદ્દન પાયાવિહોણા છે. ખાસ કરીને નારાજ જોવા મળી રહ્યા છે. ખેડૂત કહી રહ્યા છે કે એમની જે આગાહી હોય તે સાચી હોય છે અને આ દેશમાં કોઈ પણ માણસને બોલવાનો હક છે. જે રીતે આખા ગુજરાતમાં હવે ચર્ચા ચાલુ છે, શું કહેશો? એ અંબાલાલ કાકા જે હોળીના પવન પરથી કે કોઈ પણ નક્ષત્ર પરથી જે આગાહી કરે છે એ લગભગ 70-80% જે સાચી પડે છે અને ખેડૂતો એ પ્રમાણે આગળ ખેતીવાડીમાં જે સલાહ લેવાની હોય એની પ્રમાણે કાયમના આયોજન કરે છે. ને રાજકારણીઓને મારે તો ખાસ એક જ વસ્તુ કહેવી છે કે ખેડૂતો બધા અને સમર્થન કરો અંબાલાલ કાકાને. એ આપણા હિતમાં છે ને એને રાજકીય મુદ્દો નહીં બનાવે, એ જ ખાસ ધ્યાન રાખવા જેવું છે. તમામ ખેડૂતો કહી રહ્યા છે કે આગાહી અંબાલાલભાઈએ કરવી જ જોઈએ, કારણ કે ખેડૂતને આગોતરું ખબર ના હોય, વાતાવરણમાં બદલાવ આવતો હોય, ગ્લોબલ વોર્મિંગની અસર હોય અને ખેડૂતોને, દક્ષિણ ગુજરાતના ખેડૂતોને છેલ્લા કેટલા સમયથી સતત ચોમાસામાં ખૂબ નુકસાની વેઠવાનો વારો આવતો હોય છે. કારણ કે આવા સમયે
ખેડૂતનો જે ડાંગરનો પાક હોય છે, કારણ કે આ વિસ્તારમાં સૌથી વધુ ડાંગર બનતું હોય અને જ્યારે કમોસમી વરસાદ થવાનો હોય છે ત્યારે ખેડૂતને ખબર ના હોય અને તેઓનો ઊભો પાક અને સૂકેલો પાક છે તે પાણીમાં પલળી જતો હોય છે. પરંતુ અંબાલાલ કાકા જેવા આગાહીકારો જ્યારે આગાહી કરતા હોય છે ત્યારે ખેડૂતો આગોતરું આયોજન કરતા હોય છે અને પોતાનો પાક બચાવી લેતા હોય છે. પરંતુ જે રીતની ચર્ચાઓ ચાલી રહી છે તેને લઈને હવે ખેડૂતોની એક જ માંગ છે કે અંબાલાલભાઈએ આગાહી ચાલુ રાખવી જોઈએ અને કોઈ પણ પ્રકારની કોઈ વાતો કરી રહ્યો હોય કે જે આગાહીખોરો છે, આગાહીકારો છે, તેઓની આગાહી ખોટી પડે છે, લોકોને ગુમરાહ કરે છે, એ વાતને સમર્થન ખેડૂતો નથી આપતા અને તેઓ અંબાલાલ પટેલના સમર્થનમાં ખેડૂતો આગળ આવ્યા છે. કિરણસિંહ ગોહિલ, પ્રદેશ 24 ગુજરાતી, સુરત. વેલકમ બેક. અંબાલાલ પટેલની આગાહી અંગે ઉઠાવવામાં આવેલા સવાલ બાદ સુરેન્દ્રનગરના આગેવાનોની પ્રતિક્રિયા પણ સામે આવી છે. સુરેન્દ્રનગરના આગેવાનોનું કહેવું છે કે ખોટી રીતે ધૂણીને ધતિંગ કરનારા લોકો સામે જયંત પંડ્યા જે અભિયાન ચલાવે છે, જે કાર્યવાહી કરે છે તે સારી વાત છે, પરંતુ અંબાલાલ પટેલની આગાહી અંગે તેમણે કરેલા સવાલ યોગ્ય નથી. કારણ કે જયંત પંડ્યા જે અંધવિશ્વાસ માટે જે પાખંડીઓ સામે મુહિમ ઉપાડી રહ્યા છે એ 100% સારી છે અને ઉપાડી જોઈએ. હું તો કહું સરકારે આવો એક વિભાગ પણ કરવો જોઈએ કે જેમાં જયંત પંડ્યા જેવા પાખંડીઓ સામે અવાજ ઉઠાવે અને લોકોને અંધશ્રદ્ધાથી દૂર રાખે. તો વાત રહી આપણે આ અંબાલાલ પટેલની. અંબાલાલ પટેલ જે ખેડૂતો માટે આગાહી કરે, વરસાદ માટેની આગાહી કરે છે, ઉનાળો હોય, શિયાળો હોય, જ્યારે માવઠું આવતું હોય ત્યારે એમણે ઘણી બધી આગાહીઓ કરતા હોય છે. એ આગાહી ઘણી બધી 80 થી 90% સુધી સચોટ હોય છે, જેથી કરીને ખેડૂતોને આમ નાના પરિવારના લોકોને પોતાને આગોતરું આયોજન કરવા માટે બહુ મદદરૂપ થતા હોય છે. જેથી કરીને અંબાલાલ પટેલે જે આગાહી કરવાનું બંધ કર્યું એ અમારા મતે જો એવું ન કરે અને ચોક્કસ એમના ગ્રહોને જે નિષ્ણાત છે એ પોતે એ મુજબ આગાહી ચાલુ રાખે એવી વિનંતી છે. તો ખરેખર તો જો એમની આગાહી આપણે જોઈએ તો 80% આગાહી સાચી પડે છે, પણ ક્યારેક ખોટી પડે તો પ્રજા તરત ગોળો થઈ જાય છે. અત્યારે પરિસ્થિતિ એવી છે કે છેલ્લા ઘણા ટાઈમથી 2-3 વખતથી આગાહીમાં કંઈક આગુ પાછું થઈ જાય છે, એટલે લોકો તરત એના ઉપર શક કરે છે. ખરેખર તો સરકારે આ કામ કરવાનું હોય, સરકાર જે આગાહી આપી હોય એ પ્રમાણે હાલે, પણ સરકારની આગાહીમાં જ્યારે ત્યારે જે તે વખતે આવી આગાહી આપી હોય ત્યારે ક્યારેય સત્ય બનતું હોય એવું બહુ ઓછું બને છે અને અંબાલાલમાં 80% સત્ય બને છે. એટલે આ બે પરિસ્થિતિ વચ્ચે આટલો ડિફરન્સ છે અમારા માનવા મુજબ. તો અત્યારે જે પરિસ્થિતિ છે, અંબાલાલે આગાહી કરી છે, તો ખેડૂતોને ક્યારેક એમ લાગે કે ભાઈ આ 2 તારીખ પછીની આગાહી કરી છે, તો ધારો તો 2 તારીખ પછી વરસાદ આવે તો એની આગાહી સાચી પડી શકે છે અને ખેડૂતોને અત્યારે બધું જે કંઈ સામાન આગો પાછો કરવો હોય કે જે કંઈ કરવું હોય એ કરી લે અને વાવવાનું હોય એ લોકો તૈયારી કરી નાખે. એટલે ખેડૂતોને રાહત થાય અને લોકોને રાહત થાય. સરકારની આગાહીમાં ઘણી વખત આ બનાવ બન્યો છે, એટલે લોકોને સરકાર ઉપર થોડોક અવિશ્વાસ થઈ ગયો છે. હવે આ એમની પાસે તો બધા યંત્રો હોય અને યંત્રોથી બધી આગાહી કરે છે. વાવ થરાદના ખેડૂતોએ પણ અંબાલાલ પટેલનું સમર્થન કર્યું છે. અહીંના ખેડૂતોનું કહેવું છે કે વિજ્ઞાન જાથા કે પછી કોઈના કહેવાથી અંબાલાલ પટેલે આગાહી બંધ ન કરવી જોઈએ. જો વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા આગાહી કરી શકતા હોય તો તેઓ પણ આગાહી કરી બતાવે. મહત્વનું છે કે જયંત પંડ્યાએ કહ્યું હતું કે ચાલુ વર્ષે આગાહીકારો દ્વારા જે આગાહી કરવામાં આવી હતી તે પ્રમાણે 60 તાલુકામાં વરસાદ નથી પડ્યો. આથી આવા આગાહીકારો પર કેસ દાખલ કરવામાં આવે. હવામાનની આગાહી કરતા આગાહીકારોને લઈને વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાના આ નિવેદન બાદ ગુજરાતભરના ખેડૂતો અને હવામાન નિષ્ણાતોમાં નારાજગીનો માહોલ જોવા મળ્યો હતો. વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાના નિવેદન બાદ અંબાલાલ પટેલે પણ હવામાનની આગાહી બંધ કરવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે સરકાર તરફથી યોગ્ય સહયોગ અને સમર્થન નહીં મળે ત્યાં સુધી તેઓ હવામાનની આગાહી નહીં કરે. આ ઘટના બાદ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ અંબાલાલ પટેલ સાથે સંપર્ક કર્યો અને તેમને આગાહી ચાલુ રાખવી જોઈએ તેવી વાત કરી, જે બાદ અંબાલાલ પટેલે આગાહી કરવાનું ફરી શરૂ કર્યું છે. પરંતુ જે વિવાદ સર્જાયો તેને લઈને અનેક જગ્યાએથી પ્રતિક્રિયાઓ આવી રહી છે. વાવ થરાદના ખેડૂતોનું શું કહેવું છે, આવો સાંભળીએ. ગુજરાતના અંદર આગાહીકાર અંબાલાલ કાકાએ ક્યાંક ને ક્યાંક હવે આગાહી બંધ કરી દેતા ગુજરાતના જે ખેડૂતો છે તે ચિંતામાં મુકાયા છે. જો કે મહત્વની વાત એ છે કે ગુજરાતના અંદર
જે આગાહી આપવામાં આવતી હતી તેને લઈને ખેડૂતો જે છે તેમને પહેલાંથી જ વરસાદ આવશે કે નહીં આવે તેની જાણ થતી હતી. ત્યારે આપણા વિસ્તારના જે દિયોદર તાલુકાના કેટલાક ખેડૂતો છે તમે જોઈ શકો છો કે આપણી સાથે જોડાયેલા છે. આ ખેડૂતોને જે અંબાલાલ કાકાએ જે આગાહી જે છે તે બંધ કરી છે તેને લઈને ચિંતામાં છે. તો આપણે અહીંના જે ખેડૂત છે તેની સાથે જ વાત કરવાનો પ્રયત્ન કરશું. સાહેબ શું કહેશો, ખાસ કરીને અંબાલાલ કાકાએ આગાહી બંધ કરી છે, શું કહેશો? એ વૈજ્ઞાનિક જાથાવાળાના કહેવાથી એમને આગાહી બંધ કરવી ન જોઈએ, કારણ કે અંબાલાલ કાકાની આગાહીથી હર સાલ 99% એમની આગાહીઓ સાચી ઠેરી છે. વાવાઝોડું હોય, વરસાદ હોય, એનાથી ખેડૂતોને પહેલેથી જ ચેતવણી મળી જતી હોવાથી પાક રક્ષણ થાય છે. સમયસર એનું એમ કે ઢોકાણ બીજું કરી શકીએ છીએ. એટલે અંબાલાલ કાકાને કોઈના કહેવાથી આગાહીઓ બંધ ન કરવી જોઈએ, કારણ કે ખેડૂતોમાં એક ખેડૂતના પોતે સાચા મિત્ર છે અને ખેડૂતોને પહેલેથી જ અંબાલાલ કાકાની આગાહીમાંથી 99% રિઝલ્ટો મળે છે. કારણ કે અંબાલાલ કાકા આગાહી કરી એમાં આજ સુધી 99% બન્યું જ છે. એટલે કોઈના કહેવાથી એમને બંધ ના કરવી જોઈએ, કારણ કે ખેડૂતોની ચિંતા કરી અને એમને આગાહી ચાલુ રાખવી જોઈએ. અન્ય એક ખેડૂત આપણી સાથે જોડાયેલા છે. શું છે અંબાલાલ કાકાએ જે આગાહી બંધ કરી છે, જયેશ મંડળાએ આરોપ કર્યો છે કે આ આગાહી ખોટી હોય છે. અંબાલાલ કાકા જે બોલ્યા કે બોલ્યા એ સચોટ બોલે છે. એમની આગાહી પણ સાચી હોય છે અને ખેડૂતને મોટો ફાયદો થાય છે. જયંત પંડ્યા જો સાચો હોય તો એ કરી બતાવે ને અમને ફોન કરીને કહે કે આ દાડે વરસાદ આવે છે ને આ દિવસે બંધ થશે ને અંબારામ કાકા બોલે એવું થાય છે. 100% અમને વિશ્વાસ છે ખેડૂત. કાકા શું કહેશો, ખેડૂત છો તમે આ વિસ્તારના, અને હવે કેવું લાગી રહ્યું છે કે આગાહી બંધ થઈ છે, હવે આપણે જાણ નહીં થઈ શકે, શું કહેશો? જાણ થાય તો એનાથી દુઃખ થાય. અંબાલાલ કાકા છે ને આગાહી સચોટ લગભગ સચોટ પડે છે. બીજા અમુક કહેતા છે કે નથી, આગાહી ચાલુ રાખવી જોઈએ. વિજ્ઞાન જાથાના જયંતભાઈ પંડ્યા જે હતા તેમને અંબાલાલ કાકા ઉપર હવે આક્ષેપ કર્યા, અન્ય જગ્યા ઉપર પણ આક્ષેપો થતા હોય છે, શું કહેશો આ બાબતે? એ બાબત ઉપર કહેવા માગું છું કે અંબાલાલ કાકા એક ખેડૂતનો સાચો મિત્ર છે. એમણે જે આગાહી આપી એમના ઉપર ખેડૂતો આગળથી એમનું જે કામકાજ છે, વરસાદ આવવાનો છે, આ છે તે છે, એ બધું ધ્યાનમાં રાખીને એ તો કોઈ રીતે પ્રવૃત્તિ કરતા હોય છે. પણ જે હમણે જે ના પાડી છે એ ખોટી વસ્તુ છે. ખેડૂતોને બહુ નુકસાન આગળ જતાં થઈ શકે છે. જે વાત હતી ક્યાંક ને ક્યાંક હવે જે આ વિસ્તારના જે ખેડૂતો છે તે અંબાલાલ કાકાને પૂરું સમર્થન આપી રહ્યા છે. જો કે હવે જોવાનું એ રહે છે કે અંબાલાલ કાકા જે છે તે આગાહી ચાલુ રાખે છે કે પછી તેમનો જે નિર્ણય છે તેના ઉપર અડગ રહે છે. જગદીશ સોની, પ્રદેશ 24 ન્યૂઝ, બાવથરા. મહેસાણાના ખેડૂતો અને ખેડૂત આગેવાનનું કહેવું છે કે અંબાલાલ પટેલે કૃષિનો અભ્યાસ કરેલો છે અને તેમની પાસે ખગોળશાસ્ત્રનું જ્ઞાન પણ છે, જેને આધારે તેઓ આગાહી કરે છે અને તેમની મોટાભાગની આગાહીઓ સાચી પડે છે. વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ ઉઠાવેલા સવાલને ખેડૂતો અયોગ્ય ગણાવી રહ્યા છે. અંબાલાલ પટેલ શું તેમણે અભ્યાસ કરેલો છે તેના વિશે વાત કરીએ તો અંબાલાલ પટેલ ગુજરાતમાં હવામાન નિષ્ણાત તરીકે જાણીતા છે. તેમનો જન્મ 1 સપ્ટેમ્બર 1947ના રોજ ખેડૂત પરિવારમાં થયો હતો અને અંબાલાલ પટેલે આણંદમાં BS કોલેજ ઓફ એગ્રીકલ્ચરમાંથી એગ્રીકલ્ચરમાં BSc કરેલું છે. વર્ષ 1972માં તેઓ ગુજરાત સરકારની બીજ પ્રમાણન એજન્સી અમદાવાદમાં બીજ એગ્રીકલ્ચર સુપરવાઇઝર તરીકે જોડાયા હતા, જે બાદ તેમણે ઉત્તરોત્તર બઢતી મેળવી અને મદદનીશ ખેતી નિયામક તરીકે પણ તેઓ ફરજ બજાવતા હતા. બીજ સુપરવાઇઝર ઉપરાંત સેક્ટર 15 ખેતીવાડી લેબોરેટરી ગુણવત્તા નિયંત્રણ કચેરી તેમજ જમીન ચકાસણી જૈવિક નિયંત્રણ કચેરી ખાતે તેમણે ફરજ બજાવી હતી અને સપ્ટેમ્બર 2005માં તેઓ નિવૃત્ત થયા હતા. હવે અંબાલાલ પટેલ આગાહી કરતા ક્યારથી થયા અને હવામાન નિષ્ણાત ક્યારથી બન્યા તેની વાત કરીએ તો અંબાલાલ પટેલ એગ્રીકલ્ચરની સાથે સાથે જ્યોતિષ વિષયમાં પણ રસ ધરાવે છે. ખેતી અને જ્યોતિષ આ બંનેમાં તેઓ રસ ધરાવે છે અને તેને કારણે ખેડૂતો સાથે તેઓ વાતચીત કરતા હતા. આ દરમિયાન વરસાદ અને પાકની ચર્ચા કરતા અને આ ચર્ચા દરમિયાન તેમને વિચાર આવ્યો કે જો વરસાદની આગાહી અગાઉથી કરવામાં આવે તો ખેડૂતોને ઘણી મોટી મદદ મળી શકે અને આના માટે તેમણે જ્યોતિષ શાસ્ત્રનો અભ્યાસ પણ શરૂ કર્યો. વરસાદનો વર્તારો, મેઘ મહોદય ગ્રંથ, વારાહી સંહિતા વગેરે જેવા ગ્રંથોમાંથી જ્યોતિષની દ્રષ્ટિએ હવામાન અંગેનું ભવિષ્ય કથન કેમ કરવું તેનું તેમણે જ્ઞાન પ્રાપ્ત કર્યું અને આવી રીતે ધીમે ધીમે તેઓ
હવામાન વિશે આગાહી કરતા થયા અને તેમણે કરેલી આગાહીઓમાંથી 70% જેટલી આગાહીઓ સાચી પડી રહી છે. ત્યારે હવે મહેસાણાના ખેડૂતો શું કહી રહ્યા છે તે સાંભળીએ. વાત કરીએ આપણે, જો અંબાલાલ કાકા જે અંબાલાલ પટેલ નામથી ઓળખાય છે, એ જે હવામાન વિભાગની આગાહી કરી રહ્યા હતા તેમના ઉપર જે વિજ્ઞાન જાથા દ્વારા એક આક્ષેપ કરવામાં આવ્યો છે, એ બાબતે આપણે આજે ખેડૂતો પાસે આવ્યા છીએ કે ખેડૂતો એ બાબતે શું કહે છે કે આ આગાહી છે એ અંબાલાલ કાકા સાચી કરી રહ્યા છે કે ખોટી કરી રહ્યા છે, તે બાબતે આપણે ખેડૂત પાસેથી જાણીશું. આ કિસાન મોરચાના પેલા અગ્રણી છે અને એમની પાસેથી જાણીશું કે એ બાબતે શું કહે છે. તદંતર ખોટો જ છે. તો અંબાલાલ કાકાને આગાહી કરવી જોઈએ કે ના જોઈએ? 100% આગાહી કરવી જોઈએ. અને અંબાલાલ કાકાને અમે સાથે છીએ, ખેડૂતો બધા સાથે છીએ, એમને 100% આગાહી કરવી જોઈએ. તો લોકો એવું કહી રહ્યા છે કે જે વિજ્ઞાન જાથા દ્વારા જે એમના ઉપર આક્ષેપ કર્યો છે તદ્દન ખોટો છે અને અંબાલાલ કાકા જો આગાહી કરશે અને તો ખેડૂતને તેમજ જે પાકની વાવણી છે તેને કોઈ નુકસાન નહીં થાય, તેમજ જે વિજ્ઞાન જાથા જે ખોટો આક્ષેપ કરવામાં આવ્યો છે તે તદ્દન લોકો એનો વિરોધ કરી રહ્યા છે. મનોજ યોગી, પ્રદેશ 24 ન્યૂઝ, વિજાપુર. તો માત્ર ખેડૂતો નહીં પરંતુ કેટલાક વકીલો પણ અંબાલાલ પટેલનું સમર્થન કરી રહ્યા છે. અંબાલાલ પટેલની આગાહી મામલે સર્જાયેલા વિવાદ બાદ ખેડાના વકીલોએ પણ પોતાના મંતવ્ય આપ્યા. ખેડાના વકીલોએ જણાવ્યું કે જયંત પંડ્યાએ જે નિવેદન આપ્યું એ તેમનું અંગત નિવેદન છે, પરંતુ આગાહી કોઈ પણ વ્યક્તિ કરી શકે છે. જેમ વકીલ દરેક કેસ જીતશે જ તેવી ગેરંટી નથી આપી શકતો, તેમ આગાહી પણ 100% સાચી પડે તેવું નથી હોતું. અંબાલાલ કાકા જે વરસાદને લઈને જે આગાહી કરે છે તે બાબતે ખેડા જિલ્લાના નાગરિકોનું મંતવ્ય શું છે, આવો જાણીએ. અંબાલાલ કાકા વિશે હું જે પ્રમાણે જાણું છું તે પ્રમાણે તેઓ એગ્રીકલ્ચરના ગ્રેજ્યુએટ છે અને ખેડૂત પુત્ર હોય, ખેતરનું ભણેલા હોય, એમને વરસાદ અને હવામાન વિશે જાણકારી છે અને એ રીતે આગાહી કરે છે. બાકી કંઈ એવા એમનો શ્યોરિટી નથી આપતા એ કે આવશે જ એમ, એટલે આગાહી કરે છે. એટલે આગાહી કોઈ પણ માણસ કરી શકે. જયંત પંડ્યાએ જે નિવેદન કર્યું છે એ એમનો અંગત અભિપ્રાય છે. કોઈ પણ માણસ આગાહી કરી શકે, શ્યોરિટી આપે તો જ હું એવું કહું છું કે એમના વિશે આપણે કંઈક બોલી શકીએ. બાકી આગાહી તો કોઈ પણ માણસ કરી શકે. હવે આગાહી એટલે અનુમાન છે અને કોઈ બી વસ્તુ પર આપણે અનુમાન કરી શકીએ છીએ. હવે એમને હવામાન ખાતાએ આગાહી કરે છે તો છતાંય વરસાદ પડતો નથી, તો પછી અંબાલાલ કાકા જે આગાહી કરે છે એમાં વરસાદ પડે પણ છે અને નથી પણ પડતો. આપણે દાખલા તરીકે કોઈ શેર બજારમાં તમે આગાહી કરો છો તો આ છે ને આ છે ને પછી તૂટે છે તો ધડામથી નીચે આવે છે, તો એમાં બધા શું કરો છો? એટલે વરસાદ પડવો ના પડવો એ કુદરતના હાથમાં છે, પણ આ એક પ્રકારની ચેતવણી આપે છે. ચોમાસાની સિઝન છે, વરસાદ પડવાનો જ છે, ઈશ્વરના હાથમાં છે. પણ આગાહી કરવી એમણે કરવી જોઈએ અને સાચી પડે. જેના પર સાચી પડે છે ખેડૂતો રાજી થઈ જાય છે, એમને આનંદ થાય છે. જ્યાં નથી પડતો એ લોકોને એમ લાગે કે ખોટી આગાહી. હવે એમને એમનાથી લાભ નહીં થયો હોય, વરસાદ નહીં પડ્યો હોય તો એમનું કહેવું એવું છે કે નહીં પડતો. હવે આપણે તો પડે કે ના પડે પણ એમને એક ચાલુ રાખવું જોઈએ. જેને પડ્યો છે એમ તો આભાર માનતા જ હશે મનમાં કે અંબાલાલ કાકા સાચા પડ્યા. આપણે એમ નહીં કહેતા કે અંબાલાલ કાકા ભગવાન છે, પણ અમુક સાચું પડે અમુક ના પડે નહીં. અમે જેમ વકીલ છીએ તો કાગળના અનુમાન જોઈને કેસ જીતીએ કરીએ કહીએ છીએ. ગેરંટી એમની કોઈ ના હોય કે તમે કેસ જીતશો જ, એવું આગાહી છે એક પ્રકારની અને એમણે ચાલુ રાખવી જોઈએ. હવે આગાહીમાં તો એવું છે કે અંબાલાલભાઈને એમના અનુભવના આધારે, વર્ષોના અનુભવના આધારે જે યોગ્ય લાગતું હોય કે આજે વરસાદ પડશે કે નહીં પડે કે વાતાવરણ કેવું રહેશે એના આધારે આગાહી કરતા હોય. આગાહીનો મતલબ કે લોકોને ખાલી ચેતવણી આપવી. આગાહીને 100% વરસાદ પડશે જેવું ના માની શકાય. એટલે અંબાલાલભાઈના અનુભવના આધારે જે આગાહી કરતા હોય એમને કરવી જ જોઈએ, કરતા રહેવું જ જોઈએ. એટલે એમાં ખોટી આગાહી કરી જેવું તો કઈ આગાહી એટલે ગેરંટી છે જ ને આગાહીનો મતલબ. એટલે અંબાલાલભાઈ ખોટી આગાહી કરી જેવું ના કહી શકાય. કોઈ જયંતભાઈ પંડ્યાએ જે નિવેદન આપ્યું એમનું વ્યક્તિગત નિવેદન હોઈ શકે, અમે એમની સાથે સહમત નથી. કારણ કે અંબાલાલભાઈ જે આગાહી કરતા હોય તે એમના અનુભવના આધારે, વાતાવરણમાં જે ફેરફાર થતા હોય એના આધારે કરતા હોય તો ક્યારેક વરસાદ ના પણ પડી શકે કે કોઈ વાતાવરણમાં પલટો ના પણ આવી શકે.
એટલે એનો મતલબ એવો નથી કે અંબાલાલભાઈ ખોટી આગાહીઓ કરે છે અને લોકોને ભ્રમિત કરે છે, એવું બધું કહી ના શકાય. ખેડા જિલ્લાના નાગરિકોએ જણાવ્યું તેમ અંબાલાલ કાકા આગાહી કરે છે, એટલે કે ફક્ત અનુમાન કરે છે. ચોક્કસ વરસાદ પડશે કે નહીં તે નથી જણાવતા. તે માટે તેમને આગાહી તો ચાલુ જ રાખવી જોઈએ, જેથી કરીને ખેડૂતોને પણ ફાયદારૂપ સાબિત થાય છે. પ્રતિક ભટ્ટ, પ્રદેશ 24 ગુજરાતી, ખેડા. તો અંબાલાલ પટેલની આગાહીને લઈને સર્જાયેલા વિવાદ અંગે જૂનાગઢના ખેડૂતોએ પણ અંબાલાલ પટેલને સમર્થન આપ્યું છે. જૂનાગઢના ખેડૂતોનું કહેવું છે કે અંબાલાલ પટેલની આગાહીથી ખેડૂતોને ઘણો ફાયદો થઈ રહ્યો છે. અંબાલાલ પટેલ જેવા આગાહીકાર મળવા અઘરા છે. સમાજમાં ઘણી કુટેવો છે, કેટલાક સમાજમાં ઘણા કુરિવાજો છે, એ દૂર કરવા જોઈએ. જયંત પંડ્યાએ એ દિશામાં કામ કરવું જોઈએ. ટીવીમાં હાઇલાઇટ થવા માટે અંબાલાલનો વિરોધ જે કરવામાં આવે છે, તેમણે ખેડૂતે આ વિરોધને, જયંત પંડ્યા જે વિરોધ કરી રહ્યા છે એ વિરોધને આ ખેડૂતોએ અયોગ્ય ગણાવ્યો છે. હાલ જે અંબાલાલ પટેલ છે તેણે આગાહી કરવાનું બંધ કરવાનું કહેવામાં આવેલું છે, જેને લઈ અને અનેક ખેડૂતો આપણી સાથે છે એની સાથે વાત કરશું. અને જયંત પંડ્યાના જે નિવેદનથી લઈ અને અંબાલાલ પટેલે હાલ તો આગાહી કરવાની વાત આવે છે, ન કરવાની, શું કહેશો? જયંત પંડ્યા તો આ પહેલા પણ બાબા બાગેશ્વરમાં વિરોધ કર્યો હતો, એટલે સાધુ સંતોનો પણ વિરોધ કરે છે. આજે ખેડૂતોને એક આગાહીકાર અંબાલાલ પટેલને કારણે ખેડૂતોને ઘણો બધો ફાયદો થાય છે, કારણ કે એની જે આગાહી હોય એને અનુસંધાને ખેડૂતો પોતાના ખેતરમાં પાક તૈયાર હોય તો પણ લઈ લે, અને પાકનું વાવેતર કેવા પ્રકારનું કરવું પડે એની પણ જાણકારી મળે છે. તો આ ખેતી પ્રધાન દેશની અંદર આવો આગાહીકાર મળવો અઘરો છે, એટલે એનો અમે સપોર્ટ કરીએ છીએ ખેડૂતો, કારણ કે એક આગાહીને કારણે ખેડૂતો પોતાનું વાવેતર કરતા હોય છે. અને આ જયંત પંડ્યા છે એને તો વિજ્ઞાન જાથાનું કામ કરવાનું છે, અને ગામડાની અંદર અને શહેરની અંદર ઘણા બધા એવા કુરિવાજો અને કુટેવો પડી છે, એને દૂર કરવાનું કામ છે, એ નથી કરતા. અને પોતાને ટીવીમાં હાઇલાઇટ થવા માટે આવા જે ધુરંધર આગાહીકાર છે એનો વિરોધ કરે છે. આ વ્યાજબી નથી, એટલે ખેડૂતોનો અમારો સખત વિરોધ છે, કારણ કે આગાહીકાર જે વયોવૃદ્ધ છે 80 વર્ષ ઉપરના, અને એ સચોટ આગાહી કરે છે અને ખેડૂતોને ફાયદો થાય છે, ત્યારે આવા આગાહીકારને ઉપર આવું ઇલ્ઝામ, એટલે આવું તમારે ન કરવું જોઈએ. હાલ અંબાલાલ પટેલે જે આગાહી ન કરવાની વાત કરી, તમે ખેડૂત તરીકે કઈ રીતે જો? હું આજે રોજ ખેડૂત પુત્ર છું અને હું વાવેતર કરું છું, એટલે જયંત પંડ્યા એમ કહે છે કે અંબાલાલ પટેલ ખોટા છે અને ખોટી આગાહી કરે, તદ્દન ખોટું એ વાત છે. અને ખેડૂત તરફથી હું એમ કહું છું કે અંબાલાલ આગાહી કરે એટલો વરસાદ થાય છે, કઈ જગ્યાએ થાય છે, કઈ જગ્યાએ ઓછો થાય, એ બધું સંપૂર્ણપણે આગાહી કરે છે, નિસ્વાર્થ ભાવે કરે છે. પૈસાની એને કંઈક એવી લેવાની તમન્ના નથી. ખેડૂત માટે બહુ ફાયદાકારક છે. દિવાળી માટે માવઠું થવાનું હોય તો એ કહી દે કે આ જગ્યાએ માવઠું થાય તો ખેડૂત તાત્કાલિક માલ તૈયાર હોય તેલી લઈએ, આપણે કહેવાય કદાચ ઢાંકી દઈએ, એ રીતનો એને સગવડ કરે, કાંક મજૂર દ્વારા રાતોરાત ઉપડાવી લઈએ. એટલે ખેડૂત માટે ફાયદાકારક છે. અને અમે તો એમ કહીએ છીએ ખેડૂત વતી કે આ જયંત પંડ્યા ખોટા છે, અને ખેડૂત માટે અંબાલાલ છે ને એ ભગવાન સ્વરૂપ છે, કે કારણ કે અગાઉ ચેતીએ છે ખેડૂતને કે 3 કે 4 દિવસમાં વરસાદ આવશે, એટલે તમે તમારી રીતે તૈયારીમાં રહેજો, પાક બાક ખાંચવામાં કે ઢાંકવામાં. એટલે ખેડૂત વતી અમે એમ કહીએ છીએ કે અંબાલાલ એટલી અમારે માટે આગાહી ચાલુ રાખે, બંધ ન રાખે. આપ એક ખેડૂત તરીકે જે અંબાલાલ પટેલ હવે આગાહી નહીં કરે, આપને શું નુકસાની ખેડૂતોને? ખેડૂતોને જાજી નુકસાની છે. ખેડૂતોને જો અંબાલાલ પટેલ આગાહી ન કરે તો ખેડૂતોને જે આગળની પરિસ્થિતિ જોવાની હોય, જે પરિસ્થિતિ જોઈ ન શકે, આગળની જે કાંઈ અંબાલાલ પટેલ આગતરા જે એંધાણ આપે છે એ જોઈ ન શકે, અને ખેડૂત નુકસાની ભોગવે. જે આગાહીના વર્તાળો ઉપર જ પાક લેવાતો હોય છે, પાક લણાતો હોય છે. એટલે આગાહીકારોની સૂચના મુજબ જ આગળ વધતા હોય ખેડૂતો, અને ખેડૂતો એક અભણ છે. એટલે કોઈ હવામાન વિભાગને એને કરતા આવા જે વૃદ્ધો વ્યવસ્થાના માણસો છે એની ઉપર ડિપેન્ડ વધારે રાખે. તો આ હતા અહીંના ખેડૂતો જે વાત કરી રહ્યા હતા. અંબાલાલ પટેલ છે જે આગાહી ન કરે તો ખેડૂતોને ઘણી મુશ્કેલીનો પણ સામનો કરવો પડતો હોય છે, અને જો આગાહી ન કરે તો પણ અહીંયા ખેડૂતોનું કહેવું એવું છે કે હજી પણ આગાહી ચાલુ રાખે, અને બીજા કોઈ જે કોઈ પણ કાંઈ પણ વાત કરતા હોય એની વાતમાં ના આવવું જોઈએ. પ્રદેશ 24 ગુજરાતી, યજ્ઞેશ ભટ્ટ, જુનાગઢ.
બોટાદના ખેડૂતોએ પણ અંબાલાલ પટેલને સમર્થન આપ્યું છે. બોટાદ જિલ્લાના ખેડૂતોનું કહેવું છે કે અંબાલાલ પટેલ જે આગાહી કરે છે તેમાંથી મોટા ભાગની આગાહીઓ સાચી પડે છે અને તેના આધારે ખેડૂતો તેમના ખેતરમાં કામ કરતા હોય છે. ત્યારે તેમણે આગાહી આપવાનું ચાલુ રાખવું જોઈએ. અંબાલાલ પટેલે ક્યારથી આગાહી શરૂ કરી તેની વાત કરીએ તો વર્ષ 1980માં અંબાલાલ પટેલે પહેલી વખત હવામાન અંગે આગાહી કરી હતી અને ત્યારબાદ તેમણે ઠંડી, ગરમી, વરસાદ અને વાવાઝોડાની આગાહી કરવાનું શરૂ કર્યું. આ ઉપરાંત પંચાંગ, માસિક અને સાપ્તાહિક પ્રકાશનોમાં પણ તેઓ લેખ લખી ચૂક્યા છે. તો હવામાન વિભાગની આગાહી કરવાનું તેમણે 1980માંથી શરૂ કર્યું. એક તરફ તેમનો કૃષિનો અભ્યાસ, બીજી તરફ જ્યોતિષમાં તેમનો રસ, આ બંને વસ્તુઓ ભેગી થઈ અને ત્યારબાદ અંબાલાલ પટેલે ખેડૂતોને મદદરૂપ થવા માટે આગાહીઓ આપવાનું શરૂ કર્યું. પરંતુ જયંત પંડ્યાએ જે સવાલો ઉઠાવ્યા તેને લઈને આજે ગુજરાતમાં વિવાદ સર્જાયો છે. બોટાદના ખેડૂતો શું કહી રહ્યા છે એ સાંભળીએ. અંબાલાલ ને આગાહી કરવાનું ચાલુ રાખવું જોઈએ, જેનાથી અમારા ધારો કે શાકભાજીનું વાવેતર કરેલું છે તો એમની આગાહીથી અમે અમારી જણસ વહેલી તકે લઈ શકીએ. અને જો આગાહી ન કરે અને વાવાઝોડું માવઠું આવે તો અમારો પાક નિષ્ફળ જાય. આમ આપણે જોવા જઈએ ને તો આગાહી કરે તો ખેડૂતો સતર્ક રહે. એમ ટૂંકમાં એમની એવું કંઈક વિષય હોય તો એ બધા વાડિયા કામ હોય આડું તો એ બધું પૂરું કરી દે. ખરેખર અંબાલાલ પટેલે આગાહી કરવાનું ચાલુ રાખવું પડે એટલે ખેડૂતોને આમાં મોટો ફાયદો છે. તો એમાં ખેડૂતોને બહુ જ મોટા પાયે નુકસાન જાય એમ છે. ઓલું આગાહીના હિસાબે ખેડૂતો ટાઈમે નીંદવાનું કામ છે, કોઈ ટ્રેક્ટર ખેડ કરવાનું કામ છે, તો એ તારીખને ધ્યાનમાં રાખીને ખેડૂતો બધાનું પૂરું જલ્દી કામ કરી શકે. અને આગાહી બંધ કરી છે એના માટે ખેડૂતને કોઈ ખ્યાલ આવે નહીં તો એના માટે કપાસમાં ખડ ચડી જવાની શક્યતાઓ પણ ઘણી વધી જાય. અંબાલાલને ખરેખર આગાહી આપવાનું ચાલુ રાખવું જોઈએ. ખેડૂતોને તો આમ તો નુકસાન જ છે. અંબાલાલ પટેલની આગાહી એકદમ સચોટ હતી. એના હિસાબે અત્યારે જે આગાહી નથી આપવામાં આવતી એના હિસાબે ખેડૂત થોડાક પરેશાન છે કે એમને ખ્યાલ નથી આવતો ક્યારે વરસાદ આવશે, શું ફલાણું આ તે. તો તેના માટે અંબાલાલ પટેલ આગાહી આપે, ચાલુ રાખે તો એ ખેડૂતોને થોડુંક સરળતા પડે કામકાજમાં. તો અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવતા વરસાદના વર્તારાને લઈને જયંત પંડ્યાએ ઉઠાવેલા સવાલ બાદ અંબાલાલ પટેલને ઠેર ઠેરથી સમર્થન મળી રહ્યું છે. અમરેલીના ખેડૂતોએ પણ અંબાલાલ પટેલને સમર્થન આપ્યું અને અંબાલાલ પટેલ આગાહી ચાલુ રાખે તેવી ખેડૂતોએ હાથ જોડીને વિનંતી કરી છે. જે અંબાલાલ કાકા છે એની રીતે જાહેરાત કરતા વરસાદની, હવામાનની, ત્યારે ખેડૂતોને બહુ સારું હતું કે ભાઈ આપણને ખ્યાલ આવતો કે વરસાદ આટલા દિવસમાં આવશે. માવઠાનું થવાનું હતું તો માવઠાની પણ રજૂઆત કરતા કોઈ માવઠું થાય ત્યારે ખેડૂતો માટે બહુ ફાયદો હતો. એટલે અંબાલાલ કાકા જો ખરેખર આગાહીનું મૂકી દે તો આપણા ગુજરાત રાજ્યની અંદર તો બહુ નુકસાની થાય, કારણ કે એ આપણે ખ્યાલ નહીં આવે વરસાદ ક્યારે આવશે. થોડું માવઠાનું કહી દેતા આટલા સમય એટલું માવઠું આવશે અને આટલો પવન આવશે. તો હું અંબાલાલ કાકાને વિનંતી કરું છું, તમે જાણો છો, જે જાણો છો એ મુજબ તમે આગાહી આપતા જાઓ. એટલે ખેડૂતોને થોડીક નિરાશ રહે, હાશ રહે કે ભાઈ આ ટાઈમે વરસાદ આવશે કે નહીં આવે, અથવા તો માવઠું થવાનું છે કે નહીં. એટલે જેથી કરીને અંબાલાલ કાકાને અમારા મીડિયાના માધ્યમથી હું કહેવા માંગુ છું અને વિનંતી કરું છું, તમારી આગાહી જો બીજા જે કંઈ તમને કહેતા હોય તે, પણ તમે જે આગાહી કરો છો ને તો આપ ગાપની કોઈ ખ્યાલ નથી પણ તમે એટલું જાણો છો તો તમે છતાં આજે રજૂઆત કરો છો એ અમને બહુ મજા આવે છે. જાહેરાત કરો છો એ સારું છે. એટલે જાહેરાત હંમેશાની માટે સારું રાખજો એવી તમને હું અંબાલાલ કાકા વિનંતી કરું છું. માનો કે વાડીએ માંડવી હોય, કપાસ હોય કે અન્ય પાક હોય, મોસમ હાલતી હોય કે માંડવી ઉપાડેલી હોય, ત્યારે જો આગાહી કરતા તો તમામ ખેડૂતોને ખ્યાલ આવે કે ભાઈ આ તારીખથી આ તારીખ વરસાદની આગાહી છે, તો ખેડૂતોને જો ગોડાઉનમાં માલ પણ નાખી શકે, એની પાસે બીજી વ્યવસ્થા ન હોય તો એ તાલપત્રી છે કે વગેરે વસ્તુ લઈને ઢાંકી શકે. એટલે ખેડૂતોને એ બાબતે બહુ ફાયદો રહેતો. જો કાકા આગાહી કરતા એ સાચી જ કરતા, ખોટી ના કરતા, એ કહેતા એ પ્રમાણે વરસાદ આવતો જ. પણ એના માટે ખેડૂતો માટે, માલધારીઓ માટે બહુ બેસ્ટ વસ્તુ હતી કે ઘાસચારો ગાયોનો નીણ છે, પાક છે, કાંઈ પણ છે, માંડવી છે, બાજરો છે,
તો બધી રીતે ખેડૂતો એની વ્યવસ્થા કરી શકતા, ગોડાઉનમાં નાખવાનું, ઢાંકવાનું, એટલે એની રીતે બહુ ખાંચા જતા. વાવણીમાં સારું રહેતું કે આગાહી કરતા તો એ પ્રમાણે બધા લોકો મને વરસાદ આવતા કે આ સમય ત્યાં તો વાવવાની તૈયારી બધા ખેડૂતો કરતા, એવું બધું કરતા તો લોકોને ખેડૂતોને ફાયદો થતો. આગાહી આપે તો એ સારું જ છે અને સાચું જ છે. જો ખેડૂતોને આગાહી આપે તો ખ્યાલ આવતો કે ભાઈ પાવું હોય ન પાવું હોય, બધી રીતે ફાયદો જ હતો ને ખેડૂતોને. તો અમારી વિશેષ રજૂઆતમાં હાલ બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.